દીવ શહેરના પંચમૂર્તિ વાઇન શોપ ખાતે આજે સાંજના સમયે કોઈ કારણસર માથાકૂટ બાદ મારામારીની ઘટના બની હતી। આ ઘટનામાં એક શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચેલી હતી। પ્રાપ્ત માહિતી મુજબ હુમલામાં ઘાયલ થયેલા યુવકનું નામ કનકસિંહ બાલુભાઈ કામલિયા છે, જે બોડીગર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। હુમલા બાદ આરોપી શખ્સ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘાયલ કનકસિંહને તાત્કાલિક બાઇક દ્વારા દીવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે તેમને ઉના રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં દીવ પોલીસ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। હુમલાના કારણો તેમજ ફરાર આરોપીની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટ બાય જયસુખ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, દીવ। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।